જો પેલો ત્યાં છુપાયો. હવે આ એને શોધશું. જો આ એને શોધશે. પેલો ત્યાં છુપાયો. શોધ મળી જશે. આ બાજુ આવ્યો. મળ્યો. આર્ય મળી ગયો. ગાઈસ અમારા જેનીશભાઈ એનો ભાઈ બનાવી દીધો છે અને મસ્ત તેડી લીધો છે. ભાઈને આલુ લુલ્લુ કરે છે. ભાઈને આલા કરાવે. મૂકી દે. ચલો શોપિંગ થઈ ગયું. ચલો લે. ચલો આગળ વધો. શોપિંગ થઈ ગયું. ચલો આ દક્ષના બધા જ ક્લાસમેટ છે. ગાઈસ આ તો નકલી ટી શર્ટો લે જ કરે છે બધી ટ્રાય કરવા માટે. કેટલી બધી ટી શર્ટો લઈ લીધી ત્યાં તો જેનું. ગુડ મોર્નિંગ, રાધે જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે દક્ષના બધા જ ક્લાસમેટ અને પેરેન્ટ્સ અમે બધા આવ્યા છે ગાર્ડનમાં છોકરાઓને ક્રિકેટ રમાડવા માટે. પણ હું આવીને તો ઓલરેડી છોકરાઓએ બહુ બધા બોલ ખોવાઈ નાખ્યા. તો હવે કેચમ કેચ રમે છે. ખબર નહીં શું રમે છે. જો આર્યા બચ્ચા પાર્ટી. દક્ષ શું રમો છો? એટલે શું? અચ્છા આ કઈક બેગી સાંકડી રમે છે ગાઈસ. આ દક્ષના બધા જ ક્લાસમેટ છે. બેગી સાંકડી. આ કોણ નવી ગેમ લાવી પાછું આવી? ઓકે દોસ્તી. અમાર જેનીસ ને દક્ષ જોઈ લો ખાલી તમે. સાંકડી પકડી લીધી એમ ને? સાંકડી પકડી લીધી. બધા નીચે બેસી ગયા. ખબર નથી પડતી કઈ કેવી રીતે ગેમ રમાય છે ગાઈસ. પણ રમે છે છોકરાઓ. આઉટ થઈ ગયા. દક્ષુભાઈ ભૂખ લાગી નથી? સાંકડી છૂટી ગઈ એમ? તો ગબડી પડ્યો. ભાઈ આવું કેમ થાય છે? સાંકડી છોડવાની નથી આપણે. જબરજસ્ત ગેમ રમે છે આ લોકો તો. નવી ગેમ શોધી લાવે એમ ને? દક્ષુભાઈ ભૂખ નથી લાગી બેટા? ડાયરેક્ટ ટ્યુશન થી આવ્યો છે ગાઈસ. હે અલ્લાહ તને એમ કહું છું ભૂખ નથી લાગી? બિસ્કિટ લાવી છું. બિસ્કિટ ખાવા છે? ડાયરેક્ટ ટ્યુશન થી આવ્યો છે ગાઈસ. સાંકડી છૂટી ગઈ. જેનો સાંકડી પકડ. દક્ષને પકડ. દક્ષને હાય. તમે લોકો કેમ બેસી ગયા? આઉટ થઈ ગયા. આ બધા બેસી ગયા છે. આઉટ કોઈ નથી હે ને? આઉટ નથી ને? અચ્છા આ બધા સાંકડી વાળાને પહેલા આઉટ કરવાના છે, પછી આ લોકોને આઉટ કરશે. હે તમને પકડવા જ નહીં આવતા? લ્યો આ બધા અહીંયા બેસી ગયા. બોલો લ્યો. સાંકડી પકડી રાખી છે જેનીસની ટીમે. ચાલો ગાઈસ છોકરાઓને રમવા દો. હવે હું ત્યાં શાંતિથી બેસું અને પછી નાસ્તા પાર્ટી બી રાખી છે. વડાપાવ અને કંઈક ચોકલેટી દૂધ છે. તો હમણાં થોડી વારમાં વડાપાવ અને દૂધ આવે છે. પછી છોકરાઓને બધાને નાસ્તો કરાવીએ. ઓકે બાય. હાય. જો પાછા. તો ગાઈસ છોકરાઓ રમીને થાકી ગયા. તો હવે લોકોને વડાપાવ એન્ડ કોકો દૂધની પાર્ટી કરાવીએ છીએ. બધા મસ્ત બેસીને કોકો દૂધ પીવે છે અને વડાપાવ ખાય છે. પણ અમારા જેનીશભાઈ કશું જ નહીં ખાતા. આ દૂધ લે છે ને બી ફર્સ્ટ ટાઈમ લે છે. જો પીવે તો ઠીક છે, બાકી હરી કે દક્ષુભાઈ કેવું છે વડાપાવ? બરાબર છે? જૂનું વેસ્ટ ના કરતો. પીઝા તો ચાલ સ્ટાર્ટ કર. કોકો જેવું જ લાગે દીકુ. કોકો જેવું જ લાગે લલ્લા. ટ્રાય કર.
ભાઈઓ મસ્ત છે. અરે વાહ મારી દીકરા પી લે. હા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે બરાબર ને ભાઈઓ ને. ઓકે દીકા તું રહી ગયો ને બેટા. આ આપ્યું ને. ઓકે સારું ચાલ. તો કોનું આપ્યું? આ કોને તારું આપ્યું બેટા? કેમ તું નહીં પીવે? ઓકે તો એના ભાગનું બિચારા જેનિસને આપવું પડ્યું. ગાઈસ પ્રતિક આવી ગયા છે લેવા માટે, પણ તોય હજી દક્ષ જેનિસ આવવાનું નામ નથી દેતા. મસ્ત નાસ્તા પાર્ટી થઈ ગઈ છે ને અહીંયાથી અમે જઈએ છીએ દક્ષ જેનિસ અને પ્રતિકના કપડાં લેવા માટે, કેમ કે મેરેજ આવે છે તો એ લોકો માટે બાકી છે. મારું તો બધું શોપિંગ થઈ ગયું. તો આ ત્રણેયનું અત્યારે જઈએ છીએ અને પછી ડિનર કરીને જ ઘરે જઈશું. પણ બંને બેમાંથી એક કે આવવાનું નામ જ નહીં દેતા. બધા ફ્રેન્ડ્સ મળ્યા છે ને તો અમારા જેનિસભાઈ જો જીશાને કરે છે ગાંડા, એનું મોઢું તૂટી જશે તો એને બિચારી મોઢું તૂટી જાય મારા દીકાને. હે શું થયું ભૈયા એવું કર્યું? આતા કર ભૈયા, આતા કર, આતા કર, આતા. હાય હેલો. અમારી મિની યુટ્યુબર છે, મિની યુટ્યુબર. હે જો ગોગલ્સ આપે છે, મસ્ત લાગે, હિરોઈન લાગે, હિરોઈન. જીશા નથી પહેરવા. અમારા જેનિશભાઈ જીશાને ચશ્મા પહેરાવે છે, પણ અમારી જીશા નથી પહેરતી. નહીં પહેરવા, નહીં પહેરવા જેનું. ચલો જવાના. બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રતિકના ચશ્મા તોડી નાખ્યા. પ્રતિકે બિચારા આપ્યા, અમને લેવા આવ્યા પ્રતિક. અને જો બતાવ મૂડી ગયું છે તો પણ કેટલા મોંઘા ચશ્મા હોય છે પપ્પાના. અરે રે જો આખું હારી નાખ્યું. ઓ બાપ રે બાપ. એટલે તને કઈ ભાન પડે કે નહીં જેનું યાર? હે રેવા દે, તૂટી જશે. પપ્પા સીધું કરી દેશે. પપ્પા સીધું કર. આમ જવાનું, પપ્પા આમ ગયા. ચાલો ગાઈઝ, મારી એક્ટિવા નથી મળતી. અડધી કલાકથી હું શોધું છું. અહીંયા મૂકી હતી, આટલામાં કશે એક્ટિવા નથી. હવે કયા ગેટે મેં મૂકી હતી મને કશું યાદ નથી. હવે પ્રતિક શું કરવું હવે? વચ્ચેથી જતી રહું ને. અચ્છા સામે છે તો ગેટ કયો છે ને એવું ભૂલી ગઈ છું. પાછળનો ગેટ છે. મેં આગળના ગેટે ગાડી મૂકી હતી તો કઈ નહીં, હું લઈ આવું. પહેલા ગાડી મારી લો. આ દક્ષની બેગ તમે રાખો. જેનું તો પપ્પા જોડે રહે, હું ગાડી લઈને આગળ આવું. તો ગાઈઝ ફાઇનલી મારી એક્ટિવા મળી ગઈ છે. મેં પાછળના ગેટે મૂકી હતી અને હું આગળના ગેટે જતી રહી ને થોડી વાર તો આમ ગભરાઈ ગઈ. મેં કીધું મારી એક્ટિવા ગઈ ક્યાં? ફાઇનલી આપણી બસંતી મળી ગઈ છે. ચાલો હવે જઈએ. અમે પિઝા ખાવા પહોંચી ગયા છે અને અમારા જેનિશભાઈને એટલી ભૂખ લાગી છે, એટલી ભૂખ લાગી છે કે એની કોઈ હદ નથી. શું કહે છે તું? બોલ. હવે તું 2 વડા દક્ષ, તું 2 વડા ડાબચીને આવ્યો છો. શું ખાવાનું મને એમ કે? હે શું ખાવાનું હતું કઈ? તો પછી અને ઓલરેડી તે કેટલું પાણી પીધું છે. એ તૂટી જશે. ખુરશી તોડી નાખી. આ ગાઈસ મારો જેની છે તૂટેલી છે. મને શું ખબર તૂટેલી છે. આ રેવા દે. કોકનું ગંદુ કેમ અડો છો? પણ એ પાણી મને ગંદુ લાગ્યું. દક્ષ કઈક સ્મેલ આવે છે. આ પાણી પી. મસ્ત પાણી છે આ. મને ગંદુ આનું છે. અચ્છા એ જ પાણી છે. ઓકે ઓકે, પીવો. પિઝા આવતા 30 મિનિટ થશે અને અમારા જેનિશભાઈને બહુ જ ભૂખ લાગી છે. પ્રતિકને બી બહુ ભૂખ લાગી છે તો હવે પિઝા માટે વેઇટ કરવો પડશે. પિઝા ખાઈને પછી અમે જઈએ શોપિંગ માટે. તો શોપિંગમાં કેટલો ટાઈમ થાય છે કંઈ જ ખબર નહીં આજે તો. અને આ બંને ધંધે લાગી ગયા છે. ગાઈસ કંઈક બનાવે છે પણ શું બનાવે છે ખબર નહીં. ડોમિનોઝ વાળાના ટિશ્યુ પેપર બગાડે છે. હે ને? ડોમિનોઝના ટિશ્યુ પેપર બગાડે છે અમારા દક્ષ જેનિશ. કેટલા મિનિટ કીધું? 30 મિનિટ. 30 મિનિટ આવશે. કેટલો ચાંદલો આવ્યો? 735 નો ચાંદલો આવ્યો ગાઈસ. ઓ ભાઈ ઓય 20 રૂપિયા પાણી. એક્સક્યુઝ મી હું 20 રૂપિયાનું પાણી ખરીદીને લાવી છું. રમવા નથી લાવી. 20 રૂપિયાનું પાણી ખરીદીને લાવી છું. રમવા નથી લાવી. તો એ શું કામ બગાડે છે ગાઈસ? પાણીની બોટલ અહીંયા ઊંધી કરી અને ટીશ્યુ પેપર બધાય પલાળ્યા. અહીંયા નકરો ગંદવાળો કર્યો. તમે જોવો કેવું કરે છે બંને ભાઈઓ. ઓ ભાઈ એવું નહીં કર. એક્સપેરિમેન્ટ કરો છો? અલા એવું ના કરલા.
ઓ ભાઈ તમે જોવો ખાલી ગાઈસ, તમે જોવો કેવું ગંદવાળો કરે છે આ લોકો. ઓય આ શું કરો છો તમે લોકો? પૈસા જેરીસ મારી પર ના ઉડાડ, મારીશ બહુ તને. અલા તું ગામના કેમ પાડે છે? જેનિસ મેન્ટલ નથી. જેનિસ ડાયો દીકરો છે એવું બોલવા જતી હતી, ખબર છે? માં જેનિસ તો થોડી હું મેન્ટલ કહું. માં જેનિસ તો ડાયો દીકરો છે મમ્માનો. ગાઈસ અમારે તો છે ને ડોમિનોઝ માં યોગા ચાલુ થઈ ગયા છે. પદ્માસન ને બીજા કયા આસન કરો છો? ગાઈસ પ્રતિક કહે છે કે દક્ષોથી કાંઈ થતું નહોતું સ્કૂલમાં, યોગા આજે થતા જ નહોતા. આને કાલે સ્કૂલ જવાનું યોગામાં. કેમ જવાનું યોગા લેને કાલે મેન. તારે યોગા કરવાના છે? હા પ્રતિક આને જવાનું છે? ના રે ના, કઈ જવાનું નથી ભાઈ. દક્ષુ હવે તારું બહુ થઈ ગયું, છોડી દે ને હેરાન કરવાનું. ઉખી જઈશ તો તારા બધા વચ્ચે મારીશ. જેની છે ને ભૂખ લાગી છે, દક્ષ છોડી દે, હેરાન ના કરે ને. સોરી માં દીકો, સોરી બેટા, સોરી. જો પાછું વાગ્યું ને, એ ભગવાન આ છોકરાને ભૂખ લાગી છે, બીજું કઈ નહીં. હવે એને કશું નહીં કર્યું. પ્રતિક ઉભા છે, એને કશું નહીં કર્યું. જાતે બધું વાગ્યું છે, એને જાતે બધું વાગ્યું છે. તમે જેનિસનું દિમાગ જુઓ, ઓરેગાનોમાં પાણી નાખે છે. જેનું બહુ મારીશ, જેનું નહીં. અલા કોઈનું બગડે બેટા, એવું કરાય માં દીકરા? બહુ ભૂખ લાગી છે, ભાઈને શરદી થઈ ગઈ છે, ભાઈની તબિયત સારી નથી, પિઝા આવતા નથી, કરવું શું? ગાઈસ ફાઇનલી પિઝા આવી ગયા છે અમારા, અડધી કલાક વેઇટ કર્યા પછી. તો હવે દક્ષુ જેનું મસ્ત ડિનર કરી લે છે. અરે ભાઈ અહીંયા पे સાફ કરાવો ના. અમારા જેનિશભાઈ ગાર્લિક ખાવા લાગ્યા છે અને દક્ષુભાઈ કોક પીવા લાગ્યા છે. ઓ ભાઈ પેલા ખાવા લાગ, તારી ગાર્લિક આ રહી અહીંયા જ છે બેટા. લે ચાલો સ્ટાર્ટ કરી દો જમવાનું. અમારા દક્ષુભાઈ 2 વડાપાવ ઓલરેડી ખાઈને આવ્યા છે ને, તો હવે પિઝા ખબર નહીં કેટલા દબાવે છે. ઓ ભાઈ જોજે, 20-30 દબાવશે, બહુ નહીં દબાવે. જેનુભાઈ બહુ ભૂખ્યા હતા, તમારો છોકરો બહુ ભૂખ્યો થયો તો મારો વાલો છે. અમારી માટે તો અમે બર્ગર પીઝો મંગાવ્યો છે, મારો અને પ્રતિકનો એક બર્ગર અને એક પીઝા. બહુ ભૂખ નથી એટલે હું ફક્ત એક બર્ગર પીઝો ખાઈશ અને બસ એ જ ખાઈશ, કેમ કે હું વડાપાવ ખાઈને આવી છું. ગાઈસ અમારા જેનિશભાઈને બર્ગર પીઝો ટેસ્ટ કરાવો. અરે બહુ મસ્ત આવે બેટા, બહુ ફાઇન આવે. ટેસ્ટ કર એકવાર, ટેસ્ટ કર. આ ગરમ વરાળ નીકળે છે જેનું. તારે ટેસ્ટ કરવું છે બેટા? ટેસ્ટ કર, બહુ મસ્ત લાગશે. ચકલી જેવું ચાખે, શું કામનું? ટેસ્ટ કર દક્ષ, બહુ મસ્ત લાગશે. આ તો કૂતરાની જેમ જ ખાય, આ ચકલીની જેમ ખાય. ગાઈસ અમારે શોપિંગ કરવાનું લેટ થાય છે, અહીંયા જ 9:30 થયા છે અને કલાકથી પીઝા ખાય છે પણ ખાઈ નથી રહ્યો. બોલો, એટલું આરામથી મોબાઈલ જોતા ખાય છે ને યાર. બધી દુકાનો બંધ થઈ જશે યાર, શું ફાયદો રાતનું ડિનર કરવાનો બહાર? ના શોપિંગ થયું ના કશું થયું, ડિનર કરીને ગાર્ડનમાં રખડીને ઘરે પાછા આવ્યા એવું થયું રજાના. અમારે લેટ થાય છે જવા માટે, એટલે દક્ષ જેનિસને છે ને હાથમાં જ પિઝા ખવડાવવા આપી દીધા. હવે એક્ટિવા પર બેઠા ખાયા કરશે. છોકરીઓનો ડિપાર્ટમેન્ટ છે. આગળ વધો, છોકરીઓનો ડિપાર્ટમેન્ટ છે. ચલો અમારે જેનિસ બને તો મજા પડી જશે. ચાલો ભાઈ ચાલો. આવો ગાઈસ, આ લોકો ઉતર ચડ. અને જો આ તૂટી ગયું ને તો રખડી જશો, 2 અંદર ભરાઈ જશો. ઉપર આવો પાછા. ગાઈસ બંને જણા રમ્યા કરે છે. ચલો ઉપર આવો પાછા. ચલો આવો ઉપર. ચલો દોડી સ્ટાર્ટ. મને તો આ શર્ટ વ્હાઈટ અને બ્લેક ટી શર્ટ ગમે છે, પ્રતિક ના પાડે છે. કેમ? જો જેનું ને બી ગમ્યું, જેનું મસ્ત છે ને જેનું. અને આ લોકો તો હવે આ જ કરવાના. હા, અહીંયા દોડી જ કરશે. જો નાટક વાળ. અને આવું બધું કંઈક કલેક્શન છે. જો પ્રતિક ટી શર્ટો બી મસ્ત છે. જો આ સેલ લખ્યું છે બધે 50%. માઇનક્રાફ્ટ. જો આ ઓરેન્જ અને વ્હાઈટ ટી શર્ટ મસ્ત છે. જો
તો સેલમાં કઈ છે? બાય ટુ ગેટ વન. નહીં, કોલર વાળી લગ્નમાં પહેરવા જેવી પ્રતિક. હવે આપણે એ લોકોને અહીંયા શોધવા પડશે, મળશે નહીં. હજી આપણે એન્ટર ન થયા ને એની પહેલા એ લોકો ઉપર પહોંચી ગયા. જોયેલું છે બધું એ લોકો. તો અહીંયા તો કે પાછું અપાયા કપડા કે પાછા અપાયા કપડા. કપડા પાછા અપાયા. તે તો એમને નહીં ફિટિંગ આવ્યા હોય એટલે સારા જ હશે ને તો quality. આપણે અહીંયાથી તો કેટલી વાર લઈ ગયા છીએ. તો ગાઈસ અહીંયા દક્ષુ જેનું અમારે શોધવા પડશે. એ લોકોના જ કપડાં લેવા આવ્યા છે ને એ લોકો આખા સ્ટાઇલ યુનિયન ને સ્ટાઇલ યુનિયનમાં રખડશે. લાઈફ સ્ટાઇલમાં ગયા પણ ત્યાં પ્રતિકને નો મજા આવી એટલે હવે સ્ટાઇલ યુનિયનમાં આવી ગયા. હવે અહીંયાથી જો ટાઈમ રહેશે તો બીજે જઈશું નહીતર પછી તો આવતીકાલે સન્ડે રખડીશું. ગાઈસ આ તો નકલી ટી શર્ટો લે જ કરે છે બધી ટ્રાય કરવા માટે. કેટલી બધી ટી શર્ટો લઈ લીધી ત્યાં તો જેનું બધી ટ્રાય કરો. હવે જો ગમે ને એ સિલેક્ટ કરવાની છે. કોઈ બી 3 ટી શર્ટ સિલેક્ટ કરવાની છે આપણે. 3 ટી શર્ટ ને 2 શર્ટ સિલેક્ટ કરવાના છે. તો ગાઈસ અમારા દક્ષુભાઈને આ ગમી તો ટ્રાય કરી પણ થોડી ટાઈટ પડે છે. ધોયા પછી હજી ચડશે. તો દક્ષ એક કામ કરીએ 14 વર્ષની લઈ લે. આ 12 વર્ષના છે ને. હા તો જા ને શોધ, તને જે ગમે તે કાઢજા. કેમ આવતો રહ્યો? શું થયું? ઓય શું થયું? કેમ ગ્રાઉન્ડ ફ્લોર? કેમ 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 ઉપર નથી? કશું ઉપર નથી? બંધ થઈ ગયું? બંધ થઈ ગયું બધું? એ નીચે ગયો, એ નીચે ગયો. ઓય આમ નીચે ગયો. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો. અહીંયાથી જવાનું, અહીંયાથી. જો લીપ બંધ થઈ જશે ને તો બંને ફસાઈ જશો, બરાબર? કેમ કે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. દક્ષ ફસાઈ જશો બંને. એના કરતાં અહીંયા જ રહો. ચાલો હવે તમારા બંનેના કપડાં 4 ટી શર્ટ લેવાઈ ગઈ છે. ઓકે, શું ગંધાય છે? ડીઓ રહેવા દેજો. હા ભાઈ, તો ઓલરેડી તે હમણાં પપ્પાના તોડ્યા છે. આ મૂકી દે, તૂટશે તો પૈસા આપવા પડશે. મૂકી દો, મૂકી દો, મૂકી દે. એક્સક્યુઝ મી, અને હાથમાંથી સ્પેક્સ મુકાવો તો. હા બસ. ગાઈસ માં જેનિસના છે ને 3-4 વિડીયો એટલા વાયરલ થયા છે ને. આ જ જગ્યાના અહીંયા જ પરફ્યુમ લગાવતો હતો. એ છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બહુ વાયરલ થઈ છે. હે ને જેનું બહુ જ વાયરલ થઈ છે તારી એ રીલ્સ. તો આડે ધડ લગાયા કરતો હતો ને. મૂકી દે, મૂકી દે. ચાલ ચાલ બહુ થઈ ગયું. મૂકી દે, મૂકી દે. હું લાસ્ટ બાકી મૂક ને. હા ઓય તમે શું કીધું કે પપ્પા? તો ગાઈસ છોકરાઓની 4 ટી શર્ટો લેવાઈ ગઈ છે. હવે પેન્ટ માટે ટાઈમ નથી. શું કરશું પેન્ટ માટે હવે? પેન્ટાલૂઝ. હા તો પેન્ટાલૂઝમાં જઈએ. અરે આપણે પ્રાઇમ માર્કેટ જઈએ પેન્ટ માટે. ત્યાં આગળ સારી મળી રહેશે પેન્ટ. ચાલો તો. તમે લોકો ક્યાં છુપાવો છો? હે સિક્યુરિટી ગાર્ડ બી હસે છે. આ બંને મસ્તી કરે છે ને. તો ગાઈસ જો પેલો ત્યાં છુપાયો, ત્યાં છુપાયો. હવે આ એને શોધશું. જો આ એને શોધશે. પેલો ત્યાં છુપાયો. શોધ 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 શોધ. મળી જશે, મળી જશે. આ બાજુ આવ્યો, આ બાજુ આવ્યો. મળ્યો, મળ્યો. આર્યો મળી ગયો. મળી ગયો. આવો યા શોધે જો. સંતા કુકડી રમે છે બંને. પકડદાવ રમે છે ગાઈસ, પકડદાવ. ગાઈસ અમારા દક્ષુભાઈને કમસે કમ 100 છીકો આવી હશે ખાલી 5-10 મિનિટમાં. ક્યારનો છીકો ખાય છે. અને અમે પહોંચી ગયા છીએ પ્રાઇમ માર્કેટ. અહીંયાથી તો શોપિંગ કરી લીધું 8 ટી શર્ટનું. હવે અહીંયા પ્રાઇમ માર્કેટ કંઈક જીન્સ સારી મળી જાય ને તો લઈ લે. એટલે છોકરાઓનું શોપિંગ કમ્પ્લીટ. હવે રહેશે પ્રતિકનું અને શૂઝ ને એવું લાવવાનું રહેશે. ચાલો નીચે જઈએ. ચાલો ગાઈસ ટ્રાયલ રૂમમાં પહોંચી ગયો ટ્રાયલ કરવા માટે. નહીં બંધ કરે, રહેવા દે. દક્ષનો જીવ અધૂરો થઈ જાય છે અંદરથી. કંઈક બંધ કરી દે તો હે ને દક્ષ? ડર લાગે છે ને તને? તો ફાઇનલી અમારા જેનિસ દક્ષ માટે પેન્ટો પણ સિલેક્ટ થઈ ગઈ છે. એટલે હવે આ લોકોનું શોપિંગ અહીંયા કમ્પ્લીટ. ઓકે ડન. અલા કેમ એને મારે છે? રહેવા દે બિચારાને. ટકલાને. ગાઈસ અમારા જેનિશભાઈ ટકલાને મારે છે. ચાલ આ પેન્ટ આપ મને હાથમાં. ગાઈસ અમારા જેનિશભાઈ એનો ભાઈ બનાવી દીધો છે અને મસ્ત તેડી લીધો છે. ભાઈને આલુ લુલ્લુ કરે છે. ભાઈને આલા કરાવે તું? ભાઈને આલા કરાવે. મૂકી દે. ચાલ ચલો ચલો શોપિંગ થઈ ગયું. ચલો લે. ચલો આગળ વધો. શોપિંગ થઈ ગયું. ચલો
હા હા ચલો जेनी से भी બંનેઓની બબ્બે પેન્ટ અને 4 ટી શર્ટ થઈ ગયું કમ્પ્લીટ ઓકે ડન કારણે એમ જ કાઢવાના નથી અત્યારે લગ્નમાં પહેરવાના છે આને બી અક્કલ ચાલે નહીં તો હું ચાલે નહીં અક્કલ પેલામાં 3 પેન્ટ હશે પેલામાં ચાલો ગાઈસ કે છે તું આ તોડ નાખો ને ના નથી આખી પેન્ટ તોડ હા તો પપ્પાએ ખોટા ખોટા પૈસા ખર્ચ્યા ને તમારા પાછળ કેટલી મોંઘી મોંઘી પેન્ટ છે આ તો ખોલું ને 2000 ની એક પેન્ટ છે મમ્મા બોલો બોલો ગુડ ન્યૂઝ ઇન્ડિયા જીતી ગઈ ઇન્ડિયા તો ઓલવેઝ જીતવાની જ છે ને જ્યારે હોય ત્યારે ઇન્ડિયા જીતી જ જાય છે ઇન્ડિયા કે ઇન્ડિયા 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 इंडिया में कपड़े वाले नहीं लाडले અચ્છા ओए ચાલો ભાઈ મૂકી દો હવે ઓ ભાઈ ચાલો ચાલો મૂકી દો मस्ती मस्ती में अपलोड कर दीजिए તો શું થયું 1300 વ્યૂ થઈ ગયા ને જેનીશ આપણે લગ્નમાં રિસેપ્શનમાં જ પહેરવાનું છે આણંદ નડિયાદ જવાનું છે રિસેપ્શનમાં बड़े आ तो खोल लो ના 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 નથી ખોલવાનું आ खोलू છે ના પાડું છું હમ એકદમ આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય રાધે રાધે મારું શોપિંગ કમ્પ્લીટ થઈ ગયું દક્ષ જેનિસનું શોપિંગ કમ્પ્લીટ થઈ ગયું હવે પ્રતિકનું શોપિંગ રહ્યું છે હવે એ એમ કે છે કે હું મારી રીતે કરી લઈશ તો હવે દક્ષ જેનિસના ખાલી શૂઝ લાવવાના રહ્યા છે બાકી બધું કમ્પ્લીટ